એ આપણા પૂર્વજો હતા। અમે હમણાં જ હનુમાન દાદાના મંદિરે જઈને આવ્યા ત્યારે તમે રામાયણ ઉઠાવીને પણ વાંચો। રામાયણમાં પણ જે હનુમાન દાદા અને ભીલડી સબરીની જે વાત આવે છે, નિષાદ રાજાની જે વાત આવે છે, એ આપણા આદિવાસી આપણા પોતાના પૂર્વજો હતા। તમે મહાભારત ઉઠાવીને વાંચો, એમાં એકલવ્યની જે વાત આવે છે એ આપણા પૂર્વજ હતા। એવી જ રીતે આપણા નાના મોટા રાજા રજવાડા હતા, કબીલા હતા, આદિવાસીઓ સ્વતંત્ર હતા। ધીરે ધીરે આપણા આ આદિવાસીઓ પર બહારના લોકોના આક્રમણ થયા। પોર્ટુગીઝો આવ્યા, ડચ આવ્યા, હુણો આવ્યા, અંગ્રેજો આવ્યા, સ્પેનિશો આવ્યા, મુગલો આવ્યા, આર્યો આવ્યા અને ધીરે ધીરે આપણા કબીલા નષ્ટ થઈ ગયા। બીજા લોકો